ઉમિયા માતાજીની ભવ્ય દિવ્ય અને પરંપરાગત નગર યાત્રા સંપન્ન. લાખો શ્રદ્ધાળુઓ ભાવ વિભોર બન્યા. કરોડો શ્રદ્ધાળુઓના આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા પ્રાગટ્ય સ્થાન તથા તે સ્થાન ઊંઝા શહેરમાં વૈશાખી પૂર્ણિમાના રોજ દિવ્ય અને ભવ્ય પરંપરાગત ઉમિયા માતાજીની નગર યાત્રા નીકળી હતી. મહેસાણા જિલ્લા કલેક્ટર S.K. પ્રજાપતિએ નગર યાત્રાને ફ્લેગ ઓફ આપી નગર ચર્ચા પર પ્રસ્થાન કરાવ્યું હતું. શ્રી ઉમિયા શરણમમાં અને જય જય ઉમિયાના ગગનભેદી નારા લગાવી હજારો શ્રદ્ધાળુઓએ નગર યાત્રાનો શુભારંભ કર્યો હતો. ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન અને તીર્થસ્થાન ઊંઝા ઉમિયા માતાજી મંદિર પરથી પ્રસ્થાન કરેલી નગર યાત્રા 4 કિલોમીટર લાંબી હતી. ઊંઝા શહેરના વિવિધ માર્ગો પરથી પરંપરાગત રૂટ પરથી ઉમિયા માતાજીની યાત્રા પસાર થઈ હતી. જગતજનની શિવ અર્ધાંગીની અખંડ સ્વરૂપા ઉમિયા માતાજી શ્રદ્ધાળુઓને દર્શન આપવા માટે નગર ચર્ચા પર નીકળ્યા ત્યારે દિવ્ય અને અલૌકિક વાતાવરણ છવાઈ ગયું હતું. લાખો શ્રદ્ધાળુઓએ મા ઉમિયા માતાજીના દર્શન કરી જીવનને ધન્ય ધન્ય બનાવ્યાની અનુભૂતિ કરી હતી. મા ઉમિયાની ભવ્ય દિવ્ય અને પરંપરાગત નગર યાત્રા માટે ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. વૈશાખી પૂર્ણિમાના શુભ દિવસે સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે મા ઉમિયાની પૂજા અને આરતી ઉતારવામાં આવી હતી. શુભ મુહૂર્તમાં મા ઉમિયા માતાજીના પાલખીમાં બિરાજમાન કરાયા હતા. તે સમયે ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ બોલ મારી ઉમિયા જય જય ઉમિયા અને શ્રી ઉમિયા શરણમમાં મહામંત્રના ગગનભેદી નારાઓ લગાવ્યા હતા. મા ઉમિયા પાલખીમાં બિરાજમાન થતા જ શ્રદ્ધાળુઓમાં અલૌકિક આનંદની લાગણી છવાઈ ગઈ હતી. મહેસાણા જિલ્લા કલેક્ટર S.K. પ્રજાપતિ, સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જે પટેલ, ઇન્ચાર્જ માનદ મંત્રી શ્રી જયંતિભાઈ પટેલ, ટ્રસ્ટીશ્રીઓ, વિવિધ કમિટીના પદાધિકારીઓ, દાનેશ્વરી દાતાશ્રીઓ તથા ઉપસ્થિતિમાં લીલી ઝંડી ફ્લેગ ઓફ આપી નગર યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જગતજનની મા ઉમિયા શ્રદ્ધાળુઓને દર્શન આપવા માટે નગર ચર્ચા પર નીકળશે તે અલૌકિક ક્ષણો બની રહી હતી. ભવ્યાતિ ભવ્ય દિવ્ય અને પરંપરાગત નગર યાત્રામાં ડીજેના તાલે ભક્તિ ગીતોની સરવાણી વહી હતી. નગર યાત્રામાં જોડાયેલા ભાઈઓ, બહેનો અને બાળકોએ નાચગાન કર્યા હતા. સાથે બગીઓ અને વિવિધ પ્રકારના મેસેજ આપતા 165 જેટલા ટેબ્લો ઝાંખીઓ નગર યાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શ્રી વર્ધાંગીની ઉમિયા માતાજી પ્રત્યે અતૂટ આસ્થા અને શ્રદ્ધા ધરાવતા ઊંઝાના નગરજનોમાં આનંદ ઉત્સવ છવાઈ ગયો હતો. ઉમિયા માતાજી શ્રદ્ધાળુઓને દર્શન આપવા નીકળ્યા હતા તે સમયે તમામ વેપારીઓ તથા ઊંઝા PMC માર્કેટના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યું હતું. તારણહાર અને રક્ષણ કરનારી ઉમિયા માતાજી નગર યાત્રાનું ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. શ્રદ્ધાળુઓ પણ મા ઉમિયાના દિવ્ય અલૌકિક દર્શન કરી જીવનને ધન્ય બનાવ્યાની અનુભૂતિ કરતા હતા. ઊંઝા નગરના નગર યાત્રાના 8 કિલોમીટર રૂટ પર સાડીઓ બિછાવી હતી. ઠેર ઠેર સુશોભિત કમાનો ઊભી કરાઈ હતી. ઉપરાંત લીલા તોરણો બાંધી ઉમિયા માતાજીનું હરખભેર ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. દિવ્ય ભવ્ય અને પરંપરાગત નગર યાત્રામાં વિવિધ પ્રકારના ટેબ્લો, બગીઓ, ગજરાજ અને ઝાંખીઓ નગર યાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. શ્રી ઉમિયા શરણમમાં મહામંત્રના નારા સાથે ભક્તિ ગીતો સાથે હજારો શ્રદ્ધાળુઓ નગર યાત્રામાં જોડાયા હતા. નગર યાત્રામાં દિવ્ય ધજાઓ પણ હતી. મા કુળદેવી ઉમિયા માતાજીની નગર યાત્રા ઊંઝા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. ઊંઝાના વિવિધ સમાજો, સંસ્થાઓના પદાધિકારીઓ અને સભ્યો ઉમિયા માતાજીના વધામણા કર્યા હતા. ઠેર ઠેર શ્રદ્ધાળુઓ ભાઈઓ બહેનો મા ઉમિયા માતાજીના વધામણા કરી મા ઉમિયા માતાજીના આશીર્વાદ કૃપા પ્રાપ્ત કર્યા હતા. જગતજનની કુળદેવી ઉમિયા માતાજી શ્રદ્ધાળુઓને દર્શન આપવા નગર યાત્રા પર નીકળ્યા ત્યારે અલૌકિક દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. લાખો શ્રદ્ધાળુઓ મા ઉમિયા માતાજીના દર્શન કરવા થનગનાટ અનુભવી રહ્યા હતા. મા ઉમિયા માતાજીની નગર યાત્રાના દર્શન કરવાની ક્ષણોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, જે જીવનનું સંભાળણું બની રહ્યું હતું. મા કુળદેવી ઉમિયા માતાજીના તીર્થસ્થાન અને પ્રાગટ્ય સ્થાન ગણાતા ઉમિયા માતાજી મંદિર પ્રાંગણને નયનરમ્ય રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર સંકુલને સુંદર ડેકોરેશન કરાયું. નગર યાત્રામાં પધારનાર દરેક શ્રદ્ધાળુઓને સંસ્થાના દ્વારા ચા ઉપરાંત ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. હજારો ઉમાસેવકો, બહેનો અને ઉમાસેવક યુવાન ભાઈઓની ટીમે નગર યાત્રાને સફળ બનાવવા તનતોડ મહેનત કરી હતી. ઉમિયા માતાજીની કૃપા આશીર્વાદ વરસતા રહે તે માટે નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ માનદ મંત્રી શ્રી જયંતિભાઈ પટેલે અનુરોધ કરતા કહ્યું હતું કે ઉમિયા માતાજીના દર્શન કરી જીવનને ધન્ય ધન્ય બનાવવા લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે મંદિર આવે છે. કોઈ પણ જાતના, નાત જાતના કે ધર્મ સંપ્રદાયના ભેદભાવ વિના દરેક શ્રદ્ધાળુઓને દર્શન સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દરેક જ્ઞાતિ સંપ્રદાય ધર્મના શ્રદ્ધાળુઓને નગર યાત્રામાં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાંથી પાટીદાર સમાજના શ્રદ્ધાળુઓ નગર યાત્રામાં જોડાયા હતા. મા કુળદેવી ઉમિયા માતાજી શ્રદ્ધાળુઓ ભક્તોને દર્શન આપી બપોરે નિજ મંદિર પર પરત ફર્યા હતા. બપોરે નગર યાત્રા નિજ મંદિર પર પરત ફરતા મા ઉમિયા માતાજીનું વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્વાગત કરી મંદિરમાં પ્રસ્થાન કરાવી સ્થાપિત કર્યા હતા. કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ ન બન્યા હતા. શ્રદ્ધાળુઓ ઉપરાંત નગરજનોની સ્વયંશિસ્ત અને સંયમ નોંધપાત્ર રહ્યા છે.
નગરયાત્રામાં મહેસાણા જિલ્લા પોલીસ અને ઊંઝા પોલીસ દ્વારા ચુસ્ત સલામતી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલે કહ્યું હતું કે હર્ષોલ્લાસ સાથે શ્રદ્ધા ભક્તિ આસ્થા સાથે મા ઉમિયા માતાજીની નગરયાત્રા સંપન્ન થઈ હતી. નગરયાત્રા મહોત્સવને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરનાર ઉમામાઈ મંડળ, ઉમિયા પરિવાર સંગઠનો, મહિલા મંડળો અને ઉમા ભક્ત સ્વયંસેવકો, ભાઈઓ બહેનોએ પ્રેરણાદાયી સેવા કાર્યો કર્યા હતા. નગરયાત્રાના દર્શન કરવા માટે બહાર ગામથી પધારનાર શ્રદ્ધાળુઓ માટે ખાસ પાર્કિંગની વ્યવસ્થા કરાઈ હતી. કોઈ પણ શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો મા ઉમિયાના દર્શન કરવા માટે કોઈ પણ પ્રકારની તકલીફ કે અગવડ ન પડે તે માટે દર્શનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આયોજન કમિટી દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી, જે ધન્યવાદને પાત્ર છે. જય ઉમિયા. ભારત વર્ષમાંથી ઉમિયા માતા સંસ્થાન એ કડવા પાટીદારોનું કુળદેવીનું એક ધાર્મિક સ્થાન છે. મિત્રો, વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં ઉમિયા માતા સંસ્થાનના પગથિયે મંદિરે માથું ટેકવા માટે હજારો લાખો દર્શનાર્થીઓ આવતા હોય છે. મારું નામ પટેલ પ્રવીણ અંબાલાલ, મહાદેવિયા પરિવાર, ગવાડા ગામ, રહેવાનું અમદાવાદ. મિત્રો, માતાજીએ જે કુળદેવી એ કુળનું રક્ષણ કરવાવાળી, કુળને તારનારી અને કુળને એક પ્રગતિ કરી આપે એવી એક માતાજી ઉમિયા માતા સંસ્થાનના ચરણોમાં મહાદેવિયા પરિવાર વતી એક નાની ભેટ અમે અર્પણ કરી છે. આજ રોજ અંબાલાલભાઈ મારા પિતાશ્રી છે, સતીશભાઈ કાકા, પૂરા પરિવાર સાથે અમે આજે આ અમારા માતાજીના ત્યાં શ્રદ્ધા પૂર્ણ કરી અને અમે આજે આ અર્પણ કરી. કેટલા ગ્રામનું છે સાહેબ, અને હાલ શું માર્કેટ વેલ્યુ ગણાય? મિત્ર, 12 તોલાની આસપાસ આ પાદુકા સોનાની બનાવી છે. શ્રદ્ધાનો આ વિષય છે એટલે આપણે એને બીજી રીતે ના તોલીએ. જે બી ફૂલની પાંખડી અમારા પરિવારે જે બી આમાં શ્રદ્ધા હતી એ અમે પૂર્ણ કરી.